ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલમાં હાલ લોહીની અછત સર્જાતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાના કારણે બ્લડની માંગ વધી રહી છે, જ્યારે પૂરતા પ્રમાણમાં રક્તદાતાઓ ન મળતા બ્લડ બેંક પણ દબાણ વધ્યું છે। હોસ્પિટલમાં ખાસ કરીને થેલેસેમિયા, ડાયાલિસિસ, કેન્સર અને પ્રસૂતિના દર્દીઓ માટે નિયમિત રીતે બ્લડની જરૂરિયાત રહેતી હોય છે। ઉપરાંત વિવિધ પ્રકારના સર્જરી અને ઇમરજન્સી કેસોમાં પણ બ્લડની માંગ સતત રહેતી હોવાથી હાલની અછત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ ઉનાળો અને વેકેશનના સમયમાં સામાન્ય રીતે રક્તદાનમાં ઘટાડો જોવા મળે છે, જેના કારણે બ્લડ સ્ટોક જાળવવામાં મુશ્કેલી ઊભી થાય છે। હોસ્પિટલ પ્રશાસન અને સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પો યોજવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આગળ આવી રક્તદાન કરીને માનવતા સેવા નિભાવે। જિલ્લામાં આરોગ્ય સેવાઓને સતત જાળવવા માટે નિયમિત રક્તદાન અત્યંત જરૂરી હોવાનું તબીબોએ જણાવ્યું છે। એક યુનિટ લોહી અનેક દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ બને છે, ત્યારે યુવાનો અને સ્વસ્થ નાગરિકોએ આગળ આવી આ અભિયાનમાં જોડાવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે। જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના કાઉન્સિલર દર્શનભાઈ રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી। મારું નામ દર્શન રાવલ છે। હું અહીં બ્લડ બેંકની અંદર કાઉન્સિલર તરીકે મારી ફરજ બજાવું છું। અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં દરરોજના અસંખ્ય દર્દીઓ આવતા હોય છે, જેમાં ખાસ કરીને થેલેસેમિયા, ડાયાલિસિસ, કેન્સર, પ્રસૂતિના અને જુદા જુદા પ્રકારના ઓપરેશનો માટે અહીં દર્દીઓ આવે છે અને એમને નિયમિત રીતે બ્લડ ચડતું હોય છે। આવા સમયે ખાસ કરીને જ્યારે ઉનાળો અને વેકેશનનો સમય છે, એવા સમયમાં લોહીની અછત રહેતી હોય છે, પરંતુ હું આપના માધ્યમથી તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓને એક અપીલ કરવા માગીશ કે આ સમયે આગળ આવો અને નિયમિત રીતે રક્તદાન કરી અને જુદા જુદા દર્દીઓને અને ખાસ કરીને થેલેસેમિયા અને ડાયાલિસિસ જેવા ગંભીર રોગોના દર્દીઓને નવું જીવન આપવા માટે આપ મદદરૂપ થાવ એવી આપના માધ્યમથી એક અપીલ કરીશ। અત્યારે જનરલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક નવી અને અદ્યતન બ્લડ બેંકનું એક નિર્માણ થયું છે અને એ બાજપાઈ ગેટની એકદમ નજીકમાં છે અને ત્યાં આગળ સ્વૈચ્છિક રીતે રક્તદાન 24/7 ચાલુ છે।